એવું થઈ ગયું પૈસા હે નહીં શું કરીશું બધું તો વેચી માર્યું આ બધાને પૈસા આલવાના હે જોઈ આલીશું એટલે હા પેલી જમીન પડી હે આપણી જો 3 વીઘો જમીન હે એ ધબકારી પાડીએ શું કહ્યું તે જમીન વેચી નાખવાની હા માં જમીન વેચી ના વેચાય વેચાતી હોય એટલે પણ ભાઈ બાજુ બકા કશું હેરાયું નહીં બરાબર તા જમીનની વાત તું ના કરી એટલે પણ એવું નહીં એવું થાય મને મારો ભાગ આલ દે મારા ભાગને વેચી મારે એમ કહું ભાગે ના મળે એમાં શાનો ભાગ તું આતા ખોજા એટલે પણ એવું નહીં હા ભાગ એવું બહુ થઈ ગયું ને પૈસા બધા હાલવાના તમે એવું થઈ ગયો પણ તું બધું ના કરતો હોય જેવું આટલું બધું એટલે પણ પેલા છોકરાને ભણ્યા હતો પછી પેલા અમેરિકા એકને મોકલ્યો હતો બરાબર તે પાછો આવ્યો તે ના જ જો પાછો જમાયો કશું નહીં તો કમાવાનું પાછો તો નોકરી ના મળી એટલે મારે એવું થઈ ગયું હતું તમે કહે જમીન છે તમે કીધું વેચી મારી એમ જમીન તો હું ના કામ કર ને હા આપણે 3 વીઘો હે બરાબર દોઢ તારા ભાગમાં દોઢ મારા ભાગમાં હે બરાબર હાલ દે પૈસા તું અડધા તું લઈ અડધા પૈસા હું લઈ લઈશ ના મારા ભાગની માર નહીં આપવાની તમને આપણે ભાગ પડાવી લઈએ હા લે જા કે તમે હેડ તું ખેતમ જવું હે હવે પણ બોલાવા નહીં માપણી વાળા એ બોલાય ફોન મારું દફારું એ આવી જશે તે ફોન મારવાનું કરતો એમને હલો આપણે આવજો ને આપણા ખેતર શંકરિયો બોલું ઓવે ખેતર માપવાનું હે ઓવે આપણું મંદિર વાળું હે ને આપણું ઓવે ઓવે હા વેલા આવો તા એ હા આવા હે લે હવે આવો નહીં આ ઉભો પડાવો કે આડો પડાવો ભાગ એ તો આપણે તું મોટો હોય તું જે કહો એ તો તાર જે ભાગ જોઈએ તું લઈ લેજે પછી મન જતો એ મને હાલ દેજે એમ આડો જ પડાઈ ગયા તા હો આરો યાર આવે બે તો લઈ ગઈ હે ને હા તો તન પ્રેમ કરું છું હલો આ બોલ કર્યા આ મંદિર વાળું હા આવું તમારો વિખરેલો રાગ આવ્યો બંકો બંકો તળિયા જાતક કરી નાખ્યું આયો મારો વાગ આયો ના ગોઠા મારો બંકો બધું જ આવે એટલે માપવાનું બતાવી દે બોલ સંજય કયું માપવાનું આવી ગયો માપણી વાળો બસ આ બતાવી દે આપણે આ માપવાનું છે આ ટાઈમ કો તમે આડા ભાગ પાડવાના આપણે બે ભાગ પાડવાના દોડ સારું મપાઈ જશે જાવ બસ અહીં માપવાનું ચાલુ કરો ને આપણે અહીં આગળ અહીં આખો આડો આ રેડી આવો હા રાડે આગળ એવું નહીં બસ તમે આપી લે પેલા અડધો અડધો કેટલો થાય જોઈ લે માપીને જાય ને એટલે હું પેલા બોલાવી દઉં કોને જમીન વાળાની સવારે હવ તું તારી રીતના બોલાવી લેજો ભાગની આવી દઉં હવે તારે આવી હોય કેવો સારો ભાવ આવશે હા હા અપાતી હોય આ જમીન આ તો કેટલી નાખી શકે તમારે હાલવાના હોય એટલે હે તાજો પૈસા નહીં હકન તને દાલ જાય તાર જોડે પૈસા લઈ લે તું તો આ ભાગની નીતિમાં વાંધો નહીં બરોબર બરાબર માં આપજો ભાઈ હા કમ્પ્લેટ કમ્પ્લેટ બસ એમ માપને તો પણ ખાઈ લે એ શું બોલાયા તું કાંઈ નથી લાયા હારા ભાઈબંધ છે આપણે એવું છે તારે જબરું માપા એનું કામ આટા માપતા કમ્પ્લીટ જ માપે યાર બોલાવાના આપણે બોલાવાના આપણે લોચા પડવાના આ બોયડીઓ હતી કઈ એટલે યાર
બોયડી આ વચ્ચે બોયડી માઈ. શું કરીશું? પણ એવું કરીએ આ બાજુ લાવી દઉં બોયડી માર જોઈએ. એટલે પણ એમાં તારા નહીં આટલા બધા ગાળા આલ્યા ખરા, મારા તો કશું છે નહીં. જો છે આ બોયડી એક રેવા દે, બોરા ખાવા ચાલશે. આપણે જ ખાતા નહીં, છોકરા જ ખાય છે ને. કારણ એવું થાય તો અડધી અડધી બોયડી, અડધી જેટલી તાર બાજુ એટલી તું, આ બાજુ મારી એટલે હું આવું ખાઈશ. પણ આવતા તું તમને ખાવાનો કારણ કે ત્યાં વેચી ના મારી જમીન. હજુ તો વેચવાની વાત ચાલુ છે ને. હા આવતું બોલાય ને પણ ફોન મારું ક્યાં હું સારું ને, તો એમ કરતા રહેવા વાંધો દે. નહીં. બોયડી તું લઈ જજે, તો એ જ ને એ બોયડી તારામ રાખજે, બરાબર? આપણે આ તમારે પતી ગયું પતી જ ગયો. પતી ગયું ને શું પૈસા કેટલા છે તમારે? 3,000. ઓ ભાઈ મારા પૈસા જ દેજો બરોબર. બકા અડધા અડધા આલવાના ને, 1500 તારા ને 1500 મારા. કશો વાંધો નહીં. હો? પેલા અમને ફોન માર્યો હવે મારી તો હેડે પાર આવે એમને. પેલા કોણજી છે ને હા કોણજી ભાઈ મારો, હો. હલો હા બોલો. કોણજીભાઈ? હા કોણજીભાઈ બોલો ને. અરે કોણજીભાઈ, હા મારે એક જમીન હે 1.5 વીઘો જેવી, હા એ હાલવાની છે. એવું છે એમ. હોવે. કેટલી છે? 1.5 વીઘું હે. 1.5 વીઘું. હોવે. હા તો વાંધો નહીં. તમારું છત્રી ગુઠા હે, તમે તમારે ત્યાં જોઈ લેજો કપાતમાં આવતું. હા તો તમારું લોકેશન નાખી દો બરોબર, તો હું આવી હા જાઉં. લોકેશન નાખું, બરાબર? તમે આવો હા. પછી આપણે જોઈ લો કિંમત બિંમત જે પછી કરીએ, આપણે બેઠક કરીએ અમારા ભાઈને બધા બેઠક. હા હા વાંધો નહીં. હા સારું સારું. હા પેલા આવા હે કોંચી કોંચીભાઈ, પેલા આપણા ગામની જમીનો રાખા હે ને, એવા હતા, એમનો નંબર હતો, એમને ફોન મારે, એવા આવા હે. એટલે આવે એટલે પછી આપણે વાત કરીએ. તું કેજે જરીક દબાઈને કે કરજો આપણું જ તેમ. ના ના આદે ને આદે ને. હા, હા. રોલ્લા કટવાના પડે ડીજેની પિકઅપ ઓછી ના થવી પડે ખબર પડવી પડે કે મોટા ઘરના મોભી આયા ધુરાભાઈ તમે ઓ જોરા, ઓ કોંજીભાઈ, હા. આવો આવો આવો. કઈ જમીન છે બોલો હેડો. જો આપણે છે ને 3 વીઘા જમીન આવ્યા આડો પટ્ટો અમી પાડ્યો, એક આ પટ્ટો અને એક આ પટ્ટો. માપણી કરાયેલી છે હા હવે બધું રેડી છે. આ બાજુનું વેચવાનું. આ બાજુ. હા કેટલી આ બાજુનું? અહીંથી આ રાડિયા ચાલુ આ થાય. પેલી બોયડી ખરી ને, હા. એ બોયડી આ બાજુ વાળું વેચવાનું હે, આ બાજુ વાળું આ ભાઈ. હા બોલો તા કિંમત. કેટલા લેવા તમારે? કોણ તમે કેટલા લેવાના આમાં? હવે ગોઠે આ બાજુ તો 2 લાખ રૂપિયા ચાલુ હે. ગુઠે 2 લાખ રૂપિયા ના મળે. આપણે છત્રી ગુઠા હે. ગુઠે 2 લાખ રૂપિયા ના મળે. તો બેહો, પાણી પાણી પીઓ, આપણે વાત કરીએ. બેહો બેહો, તારે વાત કરીએ આપણે. હરખું બોલો હેડો. કેટલું થાય? જો ગુઠાની વાત ના જો કરજો. આપણે છે ને આ જોડે પાછળ મોટર છે, પાણી તઈનું જવાનું, બરાબર? આ જોડે નહેર છે, આ આપણો રોડ છે, રસ્તો છે, અને આ બાજુ આગળ આપણે તમારે- જબરજસ્ત ડમર રોડ આવે છે. એટલે તમારો રોડ ટચ જ કહેવાય આમ તો. હા એટલે વેચાતી આપવાની છે ને આપણે. હા, વેચાણ આલી જ દેવાનું છે, આપણે રાખવાની જ નહીં. કર્યા ઝાટક જ. જો ને આ ગુઠે 1.5 લાખ રૂપિયા તો ના મળે તમને. તમે કહો, તમારે શું ચાલ, તમારે કેટલી જમીન શું કઈ તમે? અંદાજ બે? હા, કેટલી જમીન કઈ તમે? 1.5 વીઘો એટલે છત્રી ગુઠા હે. 1.5 વીઘો. 1.5 વીઘું એટલે આ બધું આપણે ગુઠે બુઠે નહીં રાખવું બરોબર. 1.5 વીઘાની કિંમત તમને કહી દઉં. 12 લાખ રૂપિયા કરી દઈએ આટલાના. બાલ ના બોલ. ના પોસાય. બરોબર હે લે ભાઈ. ના તો પોસાય. આ જમીનમાં ઉગશે શું મારે એક તો તમે આ રોડ જ નહીં, રોડ જ નહીં. રોડ છે ને આ- રોડ ટચ નહીં જોવાનું ભાઈ. મેં જમીનમાં ઉગવું જોઈએ ને કઈ. આ જેટલા આપણા 3 વીઘામાં થઈને અમે લગભગ 150 160 પીપ તો બાજરી કાઢીએ છે. આ તમાકુ જો આ વખત 4.5 5 લાખની તમાકુ થવાની છે.
આજે આલીએ પણ આ બગડી ગયું એટલે વહરાતમાં એટલે અમારે દેવું થઈ ગયું એટલે અમારે આવવાનું થઈ આ વહરાતમાં બધું પાણી ભરાઈ ગયું હતું આ બધું પેલું વાવાઝોડું આવ્યું ને એમાં એટલે બગડી ગયું એટલે આ રોટાવેટર મરાઈ દીધું મેં અમે નહીં પાકતું હોય તારે તમે વેચતા અરે હશો. પાકા હે એટલે પણ મજબૂરી પૈસા પેલો મારા છોકરાને અમેરિકા મોકલ્યો હતો ને 40 લાખ ભરીને તે હારો પાછો આવે તો મારે 40 લાખ ગયા એટલે મારે આ કરવું પડે એવું છે. હા શું એટલે મારે દેવું પૂરું કરવા તો પેલા શેઠને આલવાના હતા ને તો વાંધો નહીં, 12 લાખ રૂપિયા કરી દઈએ હાડો. ના એ મારે એમને 40 લાખ આલવાના એટલે ભાઈ અમને સમજાવો. ના ના બરોબર થોડું આગુ પાછું આગુ પાછું તો આગળ પાછું તો થોડુંક તમારી રીતે જો હવે તમારે કોકને બતાવ્યું હોય 5 જણને બતાવો એટલે ભાઈ મારે બતાવવાની જરૂર જ નહીં, હા સમજ્યા? મેં તમને ચમ ફોન માર્યો કે તમે શું છે કે બમા ગામના શું છે નામચીન માણસો ઓળખીતા હો એટલે મેં કીધું બોલાવે એમ આ તો આ તો પેલા આપણે ગામમાં હોય એટલે જો ખબરો કહી દઉં તમને, હા. છેલ્લી કિંમત કહી દઉં, 15 લાખથી 1 રૂપિયા વધારે નહીં આલું. 15 લાખ રૂપિયા બરોબર, ફિક્સ કિંમત. કારણ કે આ જમીન મારે હજુ લેવલ બેવલ કરાવવું પડે, બધું કરાવવું પડે. જો ના આ બધું તેલમાં કેવું પાછળ પાણી ભરાય છે તો તમને કહી દે છે માટલું પછી પે બોયડીઓ માર કઢાવવી પડે પેલામાં પેલું. ના બોયડ્યો આની બાજુ ના કાઢતા એ બાજુ નહીં, આ બાજુ હતા. હા, એ તારી જે બાજુ. જમીન માર લેવાની એ તો કાઢવું જ પડે ને મારે. એ બાજુ કાઢ અમે કોટા બોટા બધું મેં ઘરે તો એ બરાબર તો તન આપી તું જે કરવું એ આવું બરાબર બરોબર 15 લાખ બરોબર છે 15 લાખ રૂપિયા બરોબર. આ તો ગામમાં હા ભાઈ આપણે આલી હા 15 હા તો બરાબર. હવે બોનાખત તમારે જે કરવાનું હોય બરાબર કાગળ આપણે નકલ બકલ બધું હલાવી દઈશ બરાબર એટલે આપણે તૈયાર છે બધું કરીએ ઘેર જઈને આલી દઈશું તમને તમને પછી ચેક લખી આપીશ, ચાલશે ને? હા હા હવ ચેક આવશે તો પેલું ખાતામાં નાખી દઈશું તો ચાલશે વાંધો નહીં હા તો એવું કરીશું, હવ ડાયરેક્ટ ખાતામાં નાખી દઈશ થોડાક અને થોડાક ચેક આપી દઈશ. કારણ વાંધો. કે એ અલગ અલગ ખાતા હોય ને એટલે મારે તમારે એન્ટ્રી બતાવવી પડે હા, પછી આગળ આટલા બધા પૈસા વપરાયા કઈ એવું બધું જોવું પડે ને. બરાબર હવે તો વાંધો નહીં બરોબર. ઘેર જઈશું હાલો તો done. હા આપણે 15 લાખ બરોબર. હા